ગિરનારની ગોદમાં હર હર મહાદેવના નાદ સાથે મિની કુંભનો પ્રારંભ। ભવનાથ મંદિરે 55 કિલોના દંડ પર ધજા ચડાવાઈ। આ વર્ષે મેળામાં વાહનો લઈ જવા પર પ્રતિબંધ। જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે મિની કુંભ તરીકે આસ્થાભેર શરૂ થયો છે। આજે 11 જાન્યુઆરી સવારે સાધુ સંતો, મહંતો અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવના શિખર પર 55 કિલોના મજબૂત ધજાદંડ પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી। શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના બાદ હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે આજથી વિધિવત રીતે 5 દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ। આ વર્ષે મિની કુંભના આયોજનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકના નિયમન માટે ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। એને પગલે આજે સવારે જૂનાગઢ વહીવટીતંત્ર, મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સામાન્ય ભાવિકોની જેમ ભરડાવાવથી પગપાળા ચાલીને ભવનાથ મંદિર સુધી પહોંચ્યા હતા। આ આયોજન પાછળનો હેતુ લાખોની મેદની વચ્ચે ભાવિકોને કોઈ અગવડતા ન પડે એ સુનિશ્ચિત કરવાનો છે। નાગા સાધુઓએ વિશેષ પૂજા કરી હર હર મહાદેવના નાદ સાથે અલખનો આરાધ શરૂ કર્યો। ધ્વજારોહણની વિધિ પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટીમાં ધૂણી ધખાવીને બેઠેલા નાગા સાધુઓએ વિશેષ પૂજા કરી હર હર મહાદેવના નાદ સાથે અલખનો આરાધ શરૂ કર્યો છે। શિવરાત્રિના આ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। મેળામાં પધારેલા લાખો શ્રદ્ધાળુઓની સેવા માટે મોટા અન્નક્ષેત્રોથી લઈને નાના ઉતારાઓ કાર્યરત થઈ ગયા છે। આસ્થાના આ મેળામાં દેશ વિદેશથી ભાવિકો ઉમટી પડતા હોય છે, જેમને સાધુ સંતોના દર્શનની સાથે ભવનાથની પવિત્રતાનો વહાવો મળે છે। મેળા વિસ્તારને 5 મુખ્ય ઝોનમાં વહેંચાયો। સુરક્ષાની દૃષ્ટિએ જૂનાગઢ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે કુલ 3500 જેટલો પોલીસ સ્ટાફ ફરજ પર તહેનાત કરવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્તમાં 1 એએસપી, 9 ડીવાયએસપી, 38 પીઆઈ, 135 પીએસઆઈ, 15 પોલીસ જવાન, 125 ટ્રાફિક પોલીસ, એસઆરપીની 2 કંપની, 600 હોમગાર્ડ અને 651 ગ્રીક ડ્રાકમા જવાનોનો સમાવેશ થાય છે। સમગ્ર મેળા વિસ્તારને 5 મુખ્ય ઝોન દામોદરકુંડ, રૂપાયતન, ભવનાથ, ગિરનાર અને સિટી ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે। સીસીટીવી અને ડ્રોનથી નજર રખાશે। આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા મેળા પર બાજ નજર રાખવામાં આવી રહી છે। ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાંથી 570 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે। મેળામાં 35 પોલીસ રાવટી, 8 વોચ ટાવર અને 14 પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે। કોઈપણ અઘટિત બનાવને રોકવા માટે બોમ્બ સ્ક્વોડ, બીડીડીએસની 4 ટીમ, ડોગ સ્ક્વોડ અને 6 ક્યુઆર ટીમ પણ તહેનાત છે। પાર્કિંગ માટે 24 પોઈન્ટ ઊભા કરાયા। ભીડને નિયંત્રિત કરવા અને ભાવિકોની સહાયતા માટે આ વર્ષે પ્રથમવાર 800 સ્વયંસેવકો પોલીસની સાથે ખભેખભા મિલાવીને કાર્ય કરશે। વાહનો માટે પ્રવેશબંધી હોવાથી પાર્કિંગ માટે અગાઉના 8 પોઈન્ટ વધારીને આ વખતે 24 પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। યાત્રિકોની સુવિધા માટે 5 સ્થળે 108 એમ્બ્યુલન્સ અને 15 સ્થળે મેડિકલ ટીમ તહેનાત રહેશે। આ ઉપરાંત અગ્નિશમન માટે 5 સ્થળે ફાયર ફાઇટર અને 2 પોઈન્ટ પર રાહત બચાવની ટીમ પણ સજ્જ રાખવામાં આવી છે। આમ ગિરનારની ગોદમાં શ્રદ્ધાના મહાકુંભનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે। સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલાકારોની વિગત। ભવનાથ તળેટી ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે તા 11-14 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ 2 સત્રમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં દેશ વિદેશના ખ્યાતનામ કલાકારો અને સ્થાનિક કલાકારો ભક્તિરસ પીરસશે। ભજન, ભોજન અને ભક્તિ, રવેડી અને શાહી સ્નાન। મહાશિવરાત્રિના મેળાને ભક્તિ, ભજન અને ભોજનનો પવિત્ર ત્રિવેણી સંગમ માનવામાં આવે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનની સાથે સાથે મેળામાં ધૂણી ધખાવીને બેઠેલા નાગા સાધુઓના આશીર્વાદ લેવા પહોંચે છે। મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિની મધ્યરાત્રિએ નીકળતી સાધુ સંતોની ભવ્ય રવેડી છે। આ રવેડી ભવનાથ ક્ષેત્રના વિવિધ માર્ગો પરથી પસાર થઈને ભવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પહોંચે છે। ત્યાં પવિત્ર મૃગીકુંડમાં સાધુઓ અને મહામંડલેશ્વરો દ્વારા શાહી સ્નાન કરવામાં આવે છે, જે આ મેળાનો સૌથી આધ્યાત્મિક પડાવ માનવામાં આવે છે। શ્રદ્ધાળુઓ માટે ઇમરજન્સી અને સહાયક હેલ્પલાઇન નંબરો। મેળા દરમિયાન લાખોની ભીડમાં કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી, ચોરી કે અન્ય મુશ્કેલીના સમયે શ્રદ્ધાળુઓને તુરંત મદદ મળે તે માટે વહીવટીતંત્રએ વિસ્તૃત હેલ્પલાઇન નંબરોની યાદી જાહેર કરી છે। આ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે, જેથી યાત્રિકોને જરૂરી માહિતી અને સહાય મળી રહે। મેળાના સુચારુ સંચાલન માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઝોનલ ઓફિસોની સ્થાપના કરવામાં આવી છે। જાણકારી જોઈતી હોય તો દત્ત ચોક માહિતી કેન્દ્રનો ઉપયોગ કરી શકે। ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાણકારી જોઈતી હોય તો દત્ત ચોક માહિતી કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે। યાત્રિકોને જૂનાગઢ સુધી પહોંચવામાં અને ત્યાંથી પરત ફરવામાં મુશ્કેલી ન પડે તે માટે પરિવહન વિભાગે વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે। ખાસ કરીને એસટી અને રેલવે દ્વારા ભીડને નિયંત્રિત કરવા વધારાના કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે। એસટી વિભાગની 400 એક્સ્ટ્રા બસો દોડશે।
જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના ભાવિકો માટે 400 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. તારીખ 11ના રોજ સવારે 9:30 વાગ્યા કલાકે જૂનાગઢ બસ સ્ટેશનથી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. રાજકોટ, જામનગર અને અમરેલી જેવા મુખ્ય રૂટો પર 330 મોટી બસો સતત દોડતી રહેશે. આ ઉપરાંત 50 બસોને રિઝર્વ રાખવામાં આવી છે, જેથી જો ભીડ અચાનક વધે તો તાત્કાલિક ધોરણે સેવામાં મૂકી શકાય. ફાયર ફાઇટરની 6 ટીમો તૈનાત રહેશે. મેળા દરમિયાન અન્ય ક્ષેત્રો અને મંડળોએ પોતાનો માલ સામાન સવારે 5-9 વાગ્યા સુધીમાં જ લાવી શકશે, જેથી દિવસ દરમિયાન ભક્તોની ભીડમાં અવરોધ ન આવે. મેળામાં સુરક્ષા માટે ગિરનાર પર્વત પર 90 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કોઈપણ ઇમરજન્સી માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને ફાયર ફાઇટરની 6 ટીમો તૈયાર રખાઈ છે. ગિરનાર અને પર્વતીય વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગ. ગિરનાર પર્વત પર આવતા યાત્રિકોની સુરક્ષા માટે સિડીગેટથી દત્તાત્રેય શિખર સુધી 200થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડીવાયએસપી સ્તરના અધિકારી આ ઝોનનું સંચાલન કરશે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ BDDSની 4 ટીમો અને સ્નિફર ડોગ દ્વારા સતત એન્ટી સેબોટેજ ચેકિંગ કરવામાં આવશે, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને. વહીવટીતંત્રએ તમામ ભાવિકોને વિનંતી કરી છે કે મેળા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરે અને કોઈપણ આપત્તિના સમયે સરકારી હેલ્પલાઇનનો ઉપયોગ કરે.